અમે આ ઈ વેસ્ટ અહીંયા ભેગું કરી રહ્યા છે અને એને રિસાયકલ કરી અને એમાંથી ઉપયોગી વસ્તુ કઢાવી અને એને સેલ કરીને એમાંથી આવતું જે પણ કંઈ ફંડ હશે એ અમે ચાઇલ્ડ એજ્યુકેશનમાં વાપરવાના છે. અમે દર વર્ષે વૃક્ષારોપણ માટે એક નિઃશુલ્ક વૃક્ષોનું વિતરણ કરીએ છીએ. તો આ વર્ષે અમારો લક્ષ્યાંક લગભગ 11,000 વૃક્ષો ને લોકોને આપવાનો છે. એમાંથી લગભગ 10,000 જેવા વૃક્ષો અમે અત્યાર લગી આપી ચુક્યા છે. તો જે કોઈને પણ વૃક્ષ જોઈતા હોય અહીંયા આગળ આવી અને લઈ જઈ શકે છે. વડોદરા શહેરની જનતાને નિઝામપુરા એરિયાના ખાસ ભાવિક ભક્તોને એવું કહેવા માંગીશ કે આપણા નિઝામપુરા વિસ્તારમાં અહીંયા આગળ આપણે એક ગણેશ કુંડની વ્યવસ્થા કરે છે. ગયા વર્ષે પણ કરેલી, આ વર્ષે પણ અમે કરી છે. એક ગણેશ કુંડમાં લગભગ ગયા વર્ષે 30 થી 40 ગણપતિજીના વિસર્જન થયા હતા અને અમે દરેકને અહીંયા માટીના જ ગણપતિ વિસર્જન કરવા દઈએ છીએ. ઇકો ફ્રેન્ડલી ગણેશજી જેના પણ હશે એ અહીં આગળ આવી અને વિસર્જન કરી શકે છે. સવારે 9 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન ડોક્ટર શૈલેષ ત્રિવેદીના દવાખાનાની સામે રીચ પાનની ગલી છે એની અંદર નિઝામપુરના રાજા ગણેશ પંડાલ છે. એ નિઝામપુરના રાજા ગણેશ પંડાલ પાસે જ આ ગણેશ વિસર્જન થાય છે.